નમસ્કાર દર્શક મિત્રો, વાસ્તવિક ફિઝિયોથેરાપી કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નેહલ. દર્શક મિત્રો, ખાસ કરીને આપણે જુદા જુદા રોગ અને તેમાં કયા કયા પ્રકારની સારવાર આજના સમયમાં ઉપલબ્ધ છે તેની આપણે ચર્ચા કરતા હોય છે. મહત્વની બાબત એ છે કે સામાન્ય રીતે આપણે એમ જોતા હોય છે કે જ્યારે આ પ્રકારની ટ્રીટમેન્ટની જરૂર હોય ત્યારે માત્ર ને માત્ર આપણે ડૉક્ટર પાસે જ જવાય, પરંતુ કેટલાક રોગો એવા છે કે જેનું નિદાન છે એ કદાચ ફિઝિયોથેરાપીની મદદથી પણ સર્વોત્તમ પરિણામ આપે છે. પણ હા, વાત એ છે કે આપણને ક્યાં ખ્યાલ નથી કે આપણે એના માટે શું કરવું, એના માટે કોની પાસે જવું, અને એને કારણે જે મૂંઝવણ અનુભવતા હોય છે ને એને કારણે ક્યારેક આપણે જોઈએ છીએ કે આપણે ડૉક્ટર પાસે જવાનું ટાળતા હોઈએ છીએ. ખર્ચા અત્યારે એટલા બધા વધી ગયા છે, આરોગ્યના ખર્ચા એટલા વધી ગયા છે, એને કારણે પણ ઘણીવાર આપણને દુખાવો થતો હોય, પરંતુ તેમ છતાં આપણે તે અવોઇડ કરીએ છીએ કે જો એની જાતે મટી જાય અથવા તો કોઈ પેઇન કિલર લેવાથી મટી જાય એવા પણ આપણે પ્રયાસ કરતા હોય છે, જે કદાચ લાંબા ગાળે નુકસાનકારક સાબિત થતા હોય છે. તો દર્શક મિત્રો, આ જ વિષય પર આપણે ચર્ચા કરવી છે. ખાસ આપણે કહેવાનું કે ફિઝિયોથેરાપી અને ન્યુરો રિહેબિલિટેશનને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો આપ વિના સંકોચે અત્યારે જ અમને કોલ કરી શકો છો. અને અહીંયા સ્ટુડિયોમાં જે પ્રમાણે મારી સાથે અહીંયા નિષ્ણાત ઉપસ્થિત છે તેમની પાસેથી આપણે આ વિષય પર વાત કરીશું અને આ જ વિષય પર આપણે મહત્વપૂર્ણ જાણકારી પણ જાણીશું. મહત્વપૂર્ણ છે કે ફરી એકવાર આપને કહેવાનું કે આ જે કાર્યક્રમ છે તે ફોન ઇન લાઈવ છે, એટલે કોઈ પણ પ્રશ્ન હોય તો વિના સંકોચે આપ અમને ફોન કરજો. કાર્યક્રમની જ્યારે શરૂઆત કરવી છે ત્યારે સ્ટુડિયોમાં આપણી સાથે જે મહાનુભાવો પરિચિત અહીંયા એનો પરિચય આપણે કરાવી દઈએ. સૌપ્રથમ જો વાત કરીએ તો સીઈઓ જે સંસ્થા છે એના સીઈઓ સુરેન્દ્ર છાજેડા આપણી સાથે છે, તેઓનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. સુરેન્દ્રજી, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. ડૉક્ટર મયુર સોલંકી બીપીટી ડૉક્ટર આપણી સાથે છે, આપનું પણ હાર્દિક સ્વાગત છે ડૉક્ટર મયુર. અને ડૉક્ટર ધ્રુવિકા પટેલ પણ આપણી સાથે છે. ડૉક્ટર ધ્રુવિકા, આપનું પણ હાર્દિક સ્વાગત છે. સૌ પ્રથમ દર્શક મિત્રો, એમ થાય કે જ્યારે આટલી બધી હોસ્પિટલ, આટલા બધા દવાખાના છે, આટલી બધી સરકારી હોસ્પિટલ છે, તો પછી આ વિશેષ પ્રયોજનનું કારણ શું? અને તેમાંય ખાસ કરીને જે ન્યુરોલોજી માટેનું એક અલગ વિશેષ સેન્ટર કે જેને હૃદય નામ આપવામાં આવ્યું છે તે કેમ? અને આ સિવાય અમદાવાદના જુદા જુદા વિસ્તારની જો વાત કરીએ તો બોપલ હોય, શાહીબાગ હોય કે પછી મણિનગર કાંકરિયા હોય, ત્યાં પણ ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કરવામાં આવે છે. એટલા માટે જ એનું નામ આપ્યું છે ફિઝિયો એટ 35. માત્ર 35 રૂપિયાથી આ સેવા શરૂ થાય છે. તો આ સેવા શું છે, કયા પ્રકારના તેના લાભ લઈ શકીએ, આ તમામ માહિતી આજે આપણે આ વિષય પર ચર્ચા કરવી છે. ચર્ચામાં જે પ્રમાણે આપણે વાત કરી, સૌપ્રથમ સુરેન્દ્રજી આપની પાસે આવું છે. ખાસ તો આપણે એ જાણવું છે કે જ્યારે આ બે જુદા જુદા સેગમેન્ટ અહીંયા આપણને જોવા મળે છે, આ સેગમેન્ટની જો વાત કરવામાં આવે તો એક સેગમેન્ટ છે તે એવો છે કે જેમાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે ફિઝિયોથેરાપી રિલેટેડ જે ટ્રીટમેન્ટ હોય તે અહીંયા આપણને મળતી હોય, અને બીજા સેગમેન્ટની જો વાત કરવામાં આવે તો એવા પણ કેટલાક દર્દી છે, કેટલાક બાળકો છે, કેટલાક વૃદ્ધો છે કે જ્યાં ક્યાંક ફિઝિકલી અને મેન્ટલી પણ આપણે ડિસેબલ તો નહીં કહીએ પરંતુ સ્પેશિયલી એબલ્ડ ચોક્કસથી કહીશું, તો એમના માટે આપણે હૃદય શરૂઆત કરી છે. બંને વચ્ચેનો તફાવત શું, શરૂ કરવાનું કારણ શું? नमस्कार नेहल भाई, मेरे दो अपने अलग अलग कंपनीज चालू की हैं जिसका नाम है फिजियो एट 35 और एक है हृदय से जी. फिजियो एट 35 एक नॉर्मल फिजियोथेरेपी सेंटर है जिसका कॉन्सेप्ट ही अलग है, क्योंकि आपको मैं बता दूं फिजियोथेरेपी एक ऐसा इंडस्ट्री खड़ा हो गया है जो धीरे 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 बहुत ही एक्सपेंसिव हो गया. और फिजियोथेरेपी में सबसे इम्पोर्टेंट है कि हर रोज लेना पड़ता है, कुछ दिनों तक लेना पड़ता है, हो सके कुछ महीनों तक लेना पड़े. तो हर रोज इतना एक्सपेंसिव होने के कारण लोग उसको ज़्यादा दिन तक कंटिन्यू नहीं कर पा रहे हैं या कंटिन्यू नहीं करना चाहते हैं. तो मैंने जब ये डिसाइड किया कि मुझे फिजियोथेरेपी चालू करनी है जो सामान्य मानस भी इंसान भी आके अपने यहाँ पर चालू कर आ सके, तो मैंने एक फिजियो एट 35 नाम की एक संस्था ओपन की थी. ऑलमोस्ट 1 साल के ऊपर हो गया है. यहाँ पर आप आने से मेरे 3 सेंटर हैं, एक है शाहीबाग, दूसरा है कांकरिया और तीसरा है बोपल. आप वहाँ कोई भी सेंटर में आप चले जाइए, खाली 35 रुपये से आपको फिजियोथेरेपी चालू होती है और अधिकतम है वो 200 रुपया. मतलब यहाँ पर भी एक दर्शकों को मैं समझाना चाहता हूँ कि ऐसा ये नहीं कि फिजियोथेरेपी आप कहीं भी चलाने जाओ. आम आदमी क्या करता है, आप कहीं भी फिजियोथेरेपी में चले गए, आपको 300, 350, 400, 500 रुपये एक साथ में ले लेते हैं. अभी जितनी भी आपकी इंजरी है उससे कोई मतलब नहीं है, किसी की ज़्यादा है किसी की कम है उससे कोई मतलब नहीं है. एक दिन का सेशन लो आप और इतना पैसा दे दो. तो मैंने डिसाइड किया कि मैं फिजूल में ज़्यादा मशीन क्यों लगाऊं,
जब मुझे मालूम है ये पेशेंट एकदम नॉर्मल है और उसको एक मशीन में ही काम हो सकता है, तो खाली 35 रुपये में मेरे यहाँ करके जाओ। यही कॉन्सेप्ट है जब मैंने अहमदाबाद में आज से 1-1.25 साल पहले चालू किया था, जो पब्लिक को बहुत अच्छा लगा कि यहाँ पर ज़बरदस्ती कोई भी चीज़ें दी जाती नहीं है। क्योंकि आज जैसे मोदी साहब बता रहे हैं कि हमने जेनरिक मेडिसिन लेकर आ गए हैं। जेनरिक मेडिसिन क्यों लाना पड़ा आज? क्योंकि नेहल भाई पैटर्न ड्रग इतनी महंगी हो गई है कि आम आदमी वो उसको हर रोज अफोर्ड नहीं कर सकता, अफोर्ड नहीं कर पाएगा। वैसे फिजियोथेरेपी भी हर आदमी अफोर्ड नहीं कर पा रहा है। इसलिए मैंने आपको बोलूं कि इन अदर वे मैंने एक जेनरिक फिजियोथेरेपी चालू की है, जो है फिजियो 35, जो एक आम आदमी मेरे यहाँ आ सकता है, जो 35 से चालू होती है और 200 में खत्म हो जाती है। दूसरा, ये थेरेपी मेरे यहाँ लेने के बाद पूरे साल में अगर आपको वापिस कहीं भी वापिस प्रॉब्लम आए तो 2-3 सेशन आपको फ्री में दिया जाता है, ताकि आपको 6 महीना साल भर में कभी भी कोई भी प्रॉब्लम आए तो मेरे सेंटर पे आप आ जाइए और बिल्कुल पैसा दिए बगैर 2 या 3 सेशन आप रिपीट कर सकते हैं। बिल्कुल, ये मेरा एक प्रोजेक्ट था। दूसरा था हृदय से। हृदय से में हम लोग एक स्पेशली डिजाइन किया है न्यूरोलॉजिकल प्रॉब्लम। किसी पेशेंट को अगर लकवा हो, सेरेब्रल पाल्सी हो, या अल्जाइमर हो, या पार्किंसंस हो, या कोई भी तरीके का न्यूरोलॉजिकल डिसऑर्डर हो, वो मेरी एक अलग संस्था है जिसका नाम है हृदय से। वहां आ सकता है। वहां पर दोनों तरह की फिजियोथेरेपी, न्यूरो फिजियोथेरेपी, एडवांस न्यूरो फिजियोथेरेपी और ऑक्यूपेशनल थेरेपी दोनों दी जाती है। छोटे से लेके बड़े एडल्ट भी वहां कराते हैं। बहुत ही अच्छा रिस्पॉन्स है, बहुत अच्छी रीजनेबल प्राइसिंग है। एट द सेम टाइम पूरे अहमदाबाद में मैं अकेला इंसान हूं जो खाली 50 रुपए में पिकअप करता है और 50 में ड्रॉप करता है। मतलब 100 रुपये में मेरे यहाँ पेशेंट आ सकता है और जा सकता है। उसको ऑटो रिक्शा से भी कम पैसा देना पड़ता है। ये इसीलिए चालू किया हूं कि घर में बैठ के लोग फिजियोथेरेपी लेते हैं, जिसका इतना अच्छा रिजल्ट नहीं आता है। बिकॉज आने वाला फिजियोथेरेपिस्ट कम से कम मशीन यूज कर सकता है, बिकॉज वो सब मशीनें तो लेके जा नहीं सकता है। इसीलिए हमने ये मुहिम छेड़ी है कि आप हमको मौका दीजिए, हम खाली 100 रुपये में आपको अहमदाबाद में मेरे सेंटर पर लेके आएंगे और घर छोड़ेंगे। ये अवेलेबल है खाली हृदय से में, फिजियो 35 में नहीं अवेलेबल है। तो क्योंकि न्यूरोलॉजिकल पेशेंट घर से बाहर निकल नहीं पाते हैं, जो लकवा वाले हैं, या उनको घर से बाहर निकालने का और मेरे सेंटर पे लेके आने का खाली 50 रुपये में, आने जाने का 100 रुपया खाली उनको देना है, ताकि वो बाहर आए और बाहर की दुनिया देखे, ताकि साइकोलॉजिकली भी उनको बहुत सारा ડિફરન્સ दिखेगा। ચલો બિલકુલ, એટલે દર્શક મિત્રો એ મહત્વની બાબત એ છે કે સેવા ભાવ છે તે વધારે રહ્યો છે, પ્રોફિટ છે એ સેકન્ડરી મેટર છે। આ જ વિષય પર આગળ પણ આપણે ચર્ચા કરીશું। મહેશભાઈ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે। મહેશભાઈ, આપનું સ્વાગત છે, આપનો સવાલ પૂછો। સાહેબ, એક ખભાને રિલેટેડ મારે ક્વેશ્ચન છે। મને થોડાક ટાઈમથી આખો રાઈટ સાઈડનો ખભો જે છે બિલકુલ જમણી બાજુ। મહેશભાઈ, આપનો અવાજ ધીમો આવી રહ્યો છે। हेलो महेश भाई, आपनो अवाज खूब धीमो आवे छे। हेलो हेलो, हाँ जी, हाँ जी, હવે આવે છે। અચ્છા, હવે મને છે ને જમણા ખભાનો છેલ્લા લગભગ 1 મહિનાથી પ્રોબ્લેમ વધી ગયો છે અને હું જમણા પડખામાં બિલકુલ સૂઈ નથી શકતો અને સેજ મસ્તું પડખું ફરીને સૂ ત્યાં એકદમ દુખાવો ચાલુ થઈ જાય છે અને ફરીને પાછું કાં સીધું સૂવું પડે કાં ડાબા પડખે સૂવું પડે છે। તો એ મહેશ ભાઈ, આપ ક્યાંથી બોલી રહ્યા છો? હું રાજકોટથી બોલું। આપની ઉંમર કેટલી છે? 52। જી, ડોક્ટર મયુર, તમે અત્યારે કામ શું કરો છો? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે, પણ આપ વાત કરી શકો છો, મેસેજ આપી શકો છો। અમુક અધૂરી માહિતી રહી ગઈ છે, જેમ કે અમુક એવું પણ હોઈ શકે એમના કામ રિલેટેડ પણ એ પ્રોબ્લેમ થઈ શકતો હોય, અથવા એમને કોઈ ઇન્જરી કે એવું થયું હોય તો એના રિલેટેડ પણ આ પ્રોબ્લેમ હોઈ શકે છે। એટલે એમને જો એવું લાગતું હોય કે અત્યારે વધારે જ પેઇન કે એવું બહુ થાય છે તો એકવાર એમને એક ફિઝિયોથેરાપિસ્ટને બતાવી જોવું જોઈએ। બાકી જો મોસ્ટલી એમને કોઈ ઇન્જરી કે રિલેટેડ હશે તો એમનો તરત જ થઈ જશે। બાકી એવું પણ હોઈ શકે કે કોઈ એમને સર્વાઇકલથી કોઈ પ્રોબ્લેમ હોય તો પણ શોલ્ડરમાં પેઇન થાય, એવું પણ બને છે। नेहल भाई, मैं आपको बताना चाहता हूँ दर्शकों को, बेसिकली अपने इंडिया में जो कॉन्सेप्ट है कि मेरे को बॉडी में कहीं भी दुखता हो, पहले मैं ऑर्थोपेडिक के पास जाऊंगा। मैं ये बार दर्शकों को बताना चाहता हूँ कि ऑर्थोपेडिक से पहले आपकी फर्स्ट कंसल्टेशन जो होनी चाहिए वो एक अच्छे फिजियोथेरेपी सेंटर में होनी चाहिए। बिकॉज कितनी बार 99% ऐसा है कि फिजियोथेरेपी करने से आपका प्रॉब्लम सॉल्व हो जाएगा, बट दर्शक क्या कर रहे हैं आज की तारीख में भी, या तो पेन किलर ले लेंगे या सेक ले लेंगे या फिर चले जाएंगे सीधा ऑर्थोपेडिक के पास। ऑर्थोपेडिक जाने के लिए मैं मना नहीं करता हूं, बट पहले जो व्यक्ति जिसको मिलना है वो डॉक्टर है, वो फिजियोथेरेपिस्ट के आपके पास जाना चाहिए। और 100% मुझे कॉन्फिडेंस है कि ऐसे बहुत सारे केसेस हो गए जहां उनको ऑर्थोपेडिक के पास जाने की जरूरत भी नहीं पड़ेगी। और अच्छे ऑर्थोपेडिक जनरली देखते हैं और वो पेशेंट को प्रिफर भी करते हैं कि आप अच्छे फिजियोथेरेपी सेंटर में आप चले जाइए, ताकि थोड़ा दिन आप सेशन लीजिए, आपका पेन चला जाएगा।
ચલો બિલકુલ આગળ જો વાત કરવામાં આવે તો ડૉક્ટર ધ્રુવિકા આપની પાસે આવું છે, આપ ખાસ કરીને કયા સેન્ટર પર બેસો છે અને કયા પ્રકારના પેશન્ટ સામાન્ય રીતે ફિઝિયોથેરાપી સેન્ટરમાં આવતા હોય છે? હું અત્યારે બોડકદેવ આપણે હૃદય સેના સેન્ટર ઉપર બેસું છું અને ત્યાં અમારે મોટાભાગે ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ્સ રિલેટેડ પેશન્ટ્સ વધારે જોવા મળતા હોય છે, પ્લસ બીજા ઓર્થોના પણ કેસીસ હોય છે. એઝ હૃદય સે પ્રોપરલી આપણે ન્યુરોનું જ રિહેબ સેન્ટર છે. ત્યાં અમે લોકો પાર્કિન્સન્સના અને હેમિપ્લેજિયાના એટલે લકવો કહીએ અડધા શરીરનો, પેરાપ્લેજિયા એટલે જેને બંને પગ ખોટા પડી ગયા હોય, ક્વોડ્રુપ્લેજિયા, પછી બેલ્સ પાલ્સી અને કરોડથી લઈને કાં તો ઢીંચણના દુખાવાવાળા એવા ઘણા બધા પેશન્ટ્સ ત્યાં અમે જોતા હોઈએ છીએ. એટલે જે પ્રમાણે વાત કરીએ અહીંયા એક બાબત બહુ સ્પષ્ટ છે કે જ્યારે કેટલાક રોગ એવા છે કે જે માત્ર ને માત્ર શારીરિક નથી પરંતુ શારીરિકની સાથે સાથે માનસિક રીતે પણ જોવા મળે છે. જે પ્રમાણે હમણાં જ અહીંયા સાહેબે પણ વાત કરી હતી કે કેટલાક રોગોની સેરેબ્રલ પાર્સીની વાત કરીએ, અલ્ઝાઇમર્સની વાત કરીએ, કેટલાક એવા માનસિક અને શારીરિક રોગ એવા છે કે જે ખાસ કરીને બાળકોમાં જોવા મળતા હોય છે. આપણે એ પણ જાણીએ છીએ કે એવી કેટલીક જે હોલિવૂડ અને બોલિવૂડની કેટલીક મૂવીઝ પણ આવેલી છે કે જે આ પ્રકારના જે બાળકો છે એમનું બિહેવિયર કઈ રીતે ચેન્જ છે અને એમની જે માનસિક પરિસ્થિતિ છે કદાચ ટીચર પણ કે એના પેરેન્ટ્સ પણ આઈડેન્ટિફાઈ નથી કરી શકતા ને ત્યાર પછી તેમને એમ માને છે કે અમારા બાળકને અમે આટલા પ્રયાસ કરવા છતાં પણ તે નબળો છે, પણ તેઓ ભૂલી જાય છે કે એને માનસિક કોઈ તકલીફ છે. તો એનો સચોટ નિદાન કરાવવો પણ ખૂબ જ જરૂરી છે. આ જ વિષય પર જો વાત કરવામાં આવે ડૉક્ટર મયુર, એક સવાલ આપને મારે ખાસ પૂછવો છે કે જે બોડકદેવ ખાતેનું આપણું સેન્ટર છે એમાં ખાસ કરીને એવા કયા કયા વિશેષ ઇક્વિપમેન્ટ્સ આપણે ઇન્સ્ટોલ કર્યા છે કે જેનાથી આ લોકોને સારામાં સારી કેર આપણે આપી શકીએ? એક મુખ્ય એક વાત કહીશ કે મેં અમુક બહુ જ બીજા સેન્ટર પર પણ જોબ કરી છે અને અમુક સેન્ટર્સ જોયા છે, બટ આ સેન્ટર પર તમને એકદમ એડવાન્સ છે, જે એકદમ તમે યુએસએ બેઝ ફિઝિયોથેરાપીનું જે ત્યાંનું જે એકદમ અંદરનું જે એન્વાયરમેન્ટ હોય છે એ ટાઈપનું આખું એકદમ મોડલિંગ આખું તૈયાર કર્યું છે કે જેમાં ખાલી પેશન્ટ એન્ટર થાય ત્યારથી જ એની ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય છે. એનું જે ફ્લોરિંગ છે એ જ સેન્સરીવાળું છે, એટલે જ્યારે પણ પેશન્ટ એમને એના ખુલ્લા પગે ચાલે ત્યારે જ એનું જે સેન્સરીનો જે વર્કઆઉટ હોય છે એ સ્ટાર્ટ થઈ જાય છે. પ્લસ એના સિવાય દરેક ટાઈપના જેટલા પણ ન્યુરોલોજિકલ ન્યુરોફિઝિયોથેરાપીના રિલેટેડ જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બધા જ ત્યાં છે. પ્લસ ત્યાં અલગથી એક આખો સેન્સરી રૂમ છે જે આખો ફૂલ્લી એકદમ ડિઝાઇન એ રીતે કરેલો છે કે એક નાનું જો અંદર બાળક બેસે તો પણ એને કંટાળો ના આવે અને એને એન્જોય કરતાં કરતાં એ ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ લઈ શકે. ચલો બિલકુલ, એટલે એક બાબત સ્પષ્ટ છે કે કેમ આપણું આ જે સેન્ટર છે હૃદય છે તે અહીંયા બીજાથી અલગ પડે છે. હમણાં આપણે દ્રશ્યો કેટલાક જોઈ રહ્યા છે તેમાં પણ આપણે જોઈ રહ્યા છે કે જે આપણા પેશન્ટ છે તે કઈ રીતે સાજા થઈ રહ્યા છે, કયા પ્રકારની ટ્રીટમેન્ટ તેમને આપવામાં આવી રહી છે. ડૉક્ટર અંજુમ સૈયદનો ફોટો પણ આપણે જોયો છે, તે પણ ક્યાંક બતાવે છે કે સતત તેઓ કેટલા સક્રિય છે, કેટલા મહેનત કરી રહ્યા છે આ જે દર્દી છે તેને ફરી એકવાર ઊભા કરવામાં, તેમને ફરી એકવાર ચાલતા કરવા માટે. આ જ વિષય પર દર્શક મિત્રો ફરી એકવાર આપણે જણાવું કે આપણો જે આ કાર્યક્રમ છે તે ફોન ઇન લાઈવ કાર્યક્રમ છે. આપને કોઈ પણ પ્રશ્ન હોય ફિઝિયોથેરાપી કે પછી ન્યુરો ફિઝિયોથેરાપી સંબંધિત તો વિના સંકોચે આપ ફોન કરી શકો, કારણ કે આપણે પ્રત્યેક પરિવારમાં જાણીએ છીએ કે એકાદી વ્યક્તિ એ વૃદ્ધ હોઈ શકે, એક કે એનાથી વધારે વ્યક્તિ જે બાળક હોઈ શકે અને એમાં ક્યારેક આ પ્રકારની તકલીફ થાય છે ત્યારે એ સહન કરવી પરિવાર માટે ખૂબ જ તકલીફદાયક હોય છે. આગળ વાત કરીશું. પ્રકાશભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. પ્રકાશભાઈ, આપનું સ્વાગત છે, સવાલ પૂછો. મારા ઘૂંટણમાં દુખાવો જી પ્રકાશભાઈ, આપની ઉંમર કેટલી છે? 62 છે સર. જી ડૉક્ટર મયુર, આપ આગળ વાત કરી શકો છો. પહેલા તમે શું કામ કરતા હતા? ખેતી જ કરું છું અત્યારે 15 વર્ષ. શું કરો છો, ફરી એકવાર જણાવશો? ખેતી કરું. ખેતી કરો છો. ઓકે, એટલે જે રીતે એમને જણાવ્યું તો એના પરથી તો આપણે એવું જ કહી શકીએ કે એક તો એમની ઉંમર 60+ છે, એટલે જનરલી જે પણ આપણા મોટા જોઈન્ટ્સ હોય છે જેમ કે ઘૂંટણ છે, ખભો છે, આ બધા જે જોઈન્ટ્સ હોય છે એમાં અમુક 50 યર પછી તમારા અમુક ચેન્જીસ આવે છે બોડીમાં. તો એના હિસાબે પ્લસ તમારા મોટા જેટલા આપણા જોઈન્ટ્સ હોય છે એના પર આપણે જે પણ આપણે વર્ક વગેરે કરીએ તો એના ઉપર લોડ વધારે પડતો હોય છે, તો એના હિસાબે એનો ઘસારો પણ વધારે થાય છે. તો મોસ્ટલી આમને જે રીતનું છે તો 100% એમને ઘૂંટણનો જે ઘસારો કહીએ છીએ એના ચાન્સીસ છે. તો જો તમે અત્યારે એવું હોય તો ઘરગથ્થુ ઉપચારમાં ખાલી આઈસ પેક કેવું કરો અને તરત પછી તમારા એક ફિઝિયોથેરાપિસ્ટ અથવા તો અમદાવાદમાં હો તમે તો અમારી જોડે આવો, અમે તમને ફૂલ્લી એનું કન્સલ્ટ કરીને એકવાર ડાયગ્નોસ કરીશું કે તમને પ્રોપરલી કઈ જગ્યાએ અને શાના કારણે પેઇન કે જે પણ તકલીફ છે થાય છે અને એની યોગ્ય સારવાર છે અમે પૂરેપૂરી રીતે આપીશું.
બિલકુલ. અને દર્શક મિત્રો, એક બાબત આપણે એક ખાસ કહેવાની કે જ્યારે આપણે અમદાવાદના સરાઉન્ડિંગમાં પણ આપ ક્યાંક હોવ, આપ ક્યાંક સાણંદ હોવ કે બાવળા હોવ કે પછી હિંમતનગર હોવ, તો વિના સંકોચે એકવાર જો આપ આવી જશો તો ચોક્કસથી કહી શકાય કે એનો કાયમી ઇલાજ શું થઈ શકે તેની પૂરેપૂરું માર્ગદર્શન આપવામાં આવશે અને સાથે જો શક્ય હશે તો તેની જે ટ્રીટમેન્ટ છે તે પણ શરૂ કરી દેવામાં આવશે. પણ હા, એકવાર આપે આવવું એ જરૂરી છે અને એટલા માટે જ આ એક પછી એક સેન્ટર છે તે અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં આપણે ખોલી રહ્યા છે. ડૉક્ટર, જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છે, સુરેન્દ્રજી આપની પાસે આવું છે, અબ દર્દ કી ખેર નહીં, કેમ આપણે આ વિષય પસંદ કર્યો, કેમ આ ટાઇટલ આપણે પસંદ કરવું પડ્યું, અને શું આગળ એવો કોઈ કિસ્સો બનેલો કે આપણે ખરેખર એક, કારણ કે જ્યારે હૃદયની વાત કરીએ તો આપણને એમ થાય કે હૃદય પરિવર્તન થયું કેમ? अब दर्द की खैर नहीं, क्योंकि सर नेहल भाई आप देख लो, ये दर्द है वो घर घर में पहुंच गया है और उसका एक डर आ गया है. आप देख लीजिए 15-20 साल में, जो मैंने लास्ट एपिसोड में, बहुत सारे एपिसोड में भी बोला हुआ हूँ कि लास्ट 15-20 साल में ये जो फैक्ट्रियां चल रही है घुटने बदलने की, मेरी फाइट उन फैक्ट्रियों से है कि भाई साहब, आपके पास जब पेशेंट आता है, पहला कंसल्टेशन करता है, तो तभी आप उनको डाइवर्ट क्यों नहीं करते फिजियोथेरेपी पे? अगर आप उस वक्त भी फिजियोथेरेपी को फर्स्ट कंसल्टेशन के समय ही आपको मालूम पड़ गया कि ये स्टेज 1 का नी प्रॉब्लम हो रहा है, तो उसी वक्त आप फिजियोथेरेपी चालू करा देते तो पेशेंट को 110% अपनी सर्जरी कराने का समय उसको मिल जाएगा. वो आगे पोस्टपोन करा सकता था सर्जरी को, या सर्जरी को कैंसिल भी करा सकता था. बट अनफॉर्चुनेटली क्या हो जाता है, पब्लिक में नॉलेज नहीं है, वो उस पेन को कैसे भी बेयर करते रहते हैं, या तो दवाई लेके, या सेक लेके, या एडेक्स लगाया, ये लगाया, और धीरे धीरे उनके घुटने की मसल्स वीक हो जाती है और वन फाइन डे उनको सर्जरी करानी पड़ती है. तब मैंने ये डिसाइड किया कि मुझे इंडिया में अगर ये अवेयरनेस क्रिएट करनी है तो सबसे पहला ये काम करना पड़ेगा कि मुझे बहुत ही रिजनेबल एक सेंटर खोलना पड़ेगा जहां पर लोग हर रोज एक 10 दिन 15 दिन का सेशन ले सके और अपने घुटने की इलाज करा सके. इसीलिए फिजियोएट 35 मैंने चालू किया था, जो खाली 35 रुपए से चालू होता है और 200 में खत्म होता है. मतलब 200 रुपए के ऊपर आपको पैसा लाने की जरूरत नहीं है. अगर आप 10 दिन भी मेरे यहाँ पर थेरेपी कराओ तो आपको 2000 रुपया लगेगा, जो आपके आगे आने वाले 2 लाख 3 लाख रुपए का खर्चा बच सकता है. ये है मेरा फिजियोएट 35. वैसे न्यूरोलॉजिकल डिसऑर्डर है उसका तो मैंने हृदय से आपको बताया है कि जैसे जैसे लोग बड़ी बड़ी मशीनें बताते हैं, नेहल भाई मेरे पास ऐसे पेशेंट है जो दिन का 5000 से लेकर 10,000 रुपया खर्चा कर रहे हैं. पैरालिसिस पेशेंट है, सेरेब्रल पाल्सी के हैं, जो पेशेंट खड़े नहीं हो सकते हैं, बोले रोबोटिक, हमारे पास रोबोटिक मशीन है, हमारे पास ये है. अल्टीमेटली वो पेशेंट बेचारा 1-2 लाख खर्चा करने के बाद मेरे पास आता है और उसको फील होता है कि मेरे को बेवकूफ बना दिया मशीनें बता के. आज भी मैं सब आपके चैनल के माध्यम से रिक्वेस्ट करता हूं सब दर्शकों से, आज की तारीख में कोई भी इंसान आपको बेवकूफ नहीं बना सकता है. आप गूगल करिए और अपनी बीमारी लिखिए कि मुझे ये फलानी बीमारी है, इसका इलाज क्या है, तो गूगल आपको दुनिया भर के वीडियोस दे देगा, अमेरिका से लेके इंडिया तक के. तो भाई आपको समझ में आ जाएगा भैया इसका इलाज क्या है, क्या मुझे यही इलाज करना चाहिए, या लोगों की बातों में आके रोबोट लेने का है, मुझे ये लेने का है, वैसा लेके 5-6 हजार रुपया दिन का खर्चा मत करना. मेरे यहाँ पर 350 रुपया में बहुत अच्छा ट्रीटमेंट होता है. आइए वहां पर बैठिए, मेरे पेशेंट से बात करिए, उनका रिजल्ट देखिए, उसके बाद में मेरी बातों पे विश्वास करिए. तो मेरा एक ही मुहिम है कि प्लीज आप मेहरबानी करके इमोशनल होकर अपने पैसे बर्बाद मत करो. एट द सेम टाइम घुटने का या कमर का कोई भी प्रॉब्लम आता है, मेरे सेंटर में चले जाइए. 35 रुपये से लेकर 200 रुपये में पूरा इलाज होता है और कहीं जाने की जरूरत नहीं है, बिकॉज फिजियोथेरेपी बहुत महंगा हो गया है पूरे अहमदाबाद में. બિલકુલ. દર્શક મિત્રો, એક બાબત અહીંયા બહુ સ્પષ્ટ છે કે ફિઝિયોએટ 35 અને તેવી જ રીતે હૃદયની જો વાત કરવામાં આવે છે તો કદાચ આ એક પહેલું મેં એવું સેન્ટર, એવું ક્લિનિક જોયું હશે કે જેમાં ડૉક્ટર સામેથી કહેતા હોય કે આપણે કશું જ ના હોય પણ એકવાર તમે જોવા આવો, મુલાકાત લો, જે દર્દીઓ છે તેની સાથે વાતચીત કરો અને ધેન યુ હેવ ટુ ડિસાઇડ વેધર આઈ હેવ ટુ કમ ઓર નોટ. હવે સવાલ એ છે કે એકવાર આપે આવું તો પડશે જ, કારણ કે જે પ્રમાણે ડર તમારા દિમાગમાં ઘુસાડી દેવામાં આવ્યો છે ત્યારે અહીંયા એ પણ આપણને વાક્ય યાદ આવે છે કે ડર કે આગે જીત હે, પણ એ જીત માટે તમારે એકવાર આવવું ખૂબ જ જરૂરી છે. ડૉક્ટર ધ્રુવિકા, આપની પાસે આવવા માગું છું. ખાસ કરીને જે એજેડ લોકો હોય છે, 50 કે 60 વર્ષ કે તેનાથી મોટી ઉંમરના લોકો, એમાં ખાસ કરીને બોડકદેવની જો વાત કરવામાં આવે તો કયા પ્રકારના પેશન્ટ્સ અને કયા પ્રકારના રોગ વિશેષ રૂપે જોવા મળે છે? અમારા ત્યાં જેમ તમે જુઓ કે ઓલ્ડ એજમાં મોટાભાગે લોકોને એક સ્ટ્રોકનો બહુ મેજર પ્રોબ્લેમ હોતો હોય છે, એલ્ઝાઇમર્સ છે, પછી આપણે પાર્કિન્સન્સ બહુ ઇઝીલી જોવા મળતું હોય છે, જેમાં બ્રેઇનમાં ડોપામાઇન નામનું જે એક કેમિકલ હોય છે એ ઓછું થઈ જતું હોય છે. એના લીધે પેશન્ટમાં ઘણી બધી ડિફોર્મિટીઝ છે, ઘણા બધા પ્રોબ્લેમ્સ જોવા મળતા હોય છે. પેરાલિસિસના પેશન્ટ, દેટ ઇઝ સ્ટ્રોક, એ જે હાઈ બ્લડ પ્રેશર અને સડનલી બ્રેઇનમાં લોસ ઓફ બ્લડ સપ્લાયથી થતું હોય છે,
એ જોવા મળતું હોય છે. અને બાકી ઓલ્ડ એજમાં નેક્સ્ટ જઈએ તો આપણે ની રિપ્લેસમેન્ટ સપોઝ કરાયું હોય તો એવા પેશન્ટ્સ હોય છે પોસ્ટ ની ઓપરેટિવ, અને જે પહેલાં જે કરાવવા માગતા હોય પણ સ્ટીલ ફિઝિયોથેરાપિસ્ટ પાસે આવ્યા હોય, અને એક બેક પેઇનના પેશન્ટ્સ જે એજ રિલેટેડ પ્રોબ્લેમ હોય છે ઘણાને કે ઉંમરના હિસાબે ઘસારો થયો છે શરીરમાં, હવે એનું નિદાન શું? બિલકુલ, એટલે અહીંયા મહત્વની બાબત એ છે કે રોગો તો આ પ્રકારના હોય છે, પરંતુ એનું જો યોગ્ય નિદાન, યોગ્ય સારવાર થાય અને તે પણ ઓછા ખર્ચે, આ દરેક જે દર્દી અને દર્દીના પરિવારજનો છે તે પણ ઈચ્છા ધરાવતા હોય છે ને એટલા માટે જ આ એક વિચાર છે તે સુરેન્દ્રજી તરફથી લાવવામાં આવ્યો છે. દર્શક મિત્રો, આ તમામ વાતો કરી પણ આપણે ક્યાંક એમ પણ થતું હશે કે આ માત્ર મોટી મોટી વાતો તો નથી ને, કોઈ એવું પ્રેક્ટિકલ ઉદાહરણ ખરું કે જે દર્દી કે એમના મુખે કે પહેલાં મારી પરિસ્થિતિ આવી હતી ને હવે મને સારું થયું છે? 2 દર્દીઓ આપણી સાથે છે અને તેમનું શું કહેવું છે તેમના મુખેથી જ આપણે સાંભળીએ. गुड मॉर्निंग फ्रेंड्स, मेरा नाम मनीष रामचंद्रानी है. 27 मार्च 2017 में जिम में वर्कआउट करते हुए मुझे सडनली स्ट्रोक आया था. तो मुझे जाइडस में उसका ट्रीटमेंट हुआ था. डॉक्टर अरविंद शर्मा ने उसका ट्रीटमेंट किया था. ट्रीटमेंट होने के बाद डॉक्टर अरविंद शर्मा ने मुझे इसमें लेफ्ट हैंड साइड में पैरालिसिस हो गया था. तो डॉक्टर अरविंद शर्मा ने मुझे फिजियोथेरेपिस्ट में जाने की सलाह दिया था. तो अहमदाबाद में काफी जगह में फिजियोथेरेपिस्ट मैंने ट्राई किया, पर मुझे किसी परिचित ने physio@35 में जाने की सलाह दी. तो physio@35 जो है बहुत अफोर्डेबल है और यहाँ से लास्ट में 3 मंथ से रेगुलर आ रहा हूँ. लेकिन मैं ये ऑब्जर्व करता हूँ मेरा इसमें काफी जगह इम्प्रूवमेंट हुआ. मैं चल नहीं पाता था, उसमें चल नहीं पाता था. यहाँ पे आने के बाद मैं अपनी स्टिक के सहारे चल पाता हूँ और अपने डेली के वर्कआउट कर पाता हूँ इजी तरीके से. एंड यहाँ का जो स्टाफ है काफी वर्कफुल है, मुझे काफी मदद करता है. रेगुलर दिन के काम करने में मैं उनसे एक्सपीरियंस शेयर करता हूँ. तो यहाँ के फिजियोथेरेपिस्ट मुझे अच्छी सलाह देते हैं, अच्छा और अपना एक्सपीरियंस मेरे साथ शेयर करते हैं. मैं आप सभी के साथ ये एक्सपीरियंस शेयर करूंगा कि सलाह दूंगा कि अगर आपको फिजियोथेरेपिस्ट की जरूरत है तो एटलीस्ट physio@35 में जरूर जाइए. उस ऑल ओवर अहमदाबाद में उसका जो पेमेंट है वो अफोर्डेबल है, बहुत सस्ते में लोग अपना इलाज करते हैं. थैंक यू. मुझे MS का प्रॉब्लम हुआ है और लास्ट नवंबर में मैं एडमिट हुई थी साल हॉस्पिटल में. उसके पहले मैं थेरेपी लेती थी, लेकिन पता नहीं चलता था कि मुझे MS प्रॉब्लम है. लास्ट ईयर मैं नवंबर में एडमिट हुई, उसके बाद पता चली कि मुझे MS प्रॉब्लम है. और फिर मैंने यहाँ पे कांटेक्ट किया थेरेपी के लिए. उसके पहले मैंने कई जगह कांटेक्ट किया था थेरेपी के लिए, लेकिन मुझे कहीं भी सूट और सेट दोनों नहीं हुआ. और यहाँ पे आने के बाद डॉक्टर निशा से मैंने कांटेक्ट किया, मुझे बहुत अच्छा लगा. ये सेंटर मुझे बहुत अच्छा लगा, निकालना इस दर्द से मुझे बहुत अच्छा लगा और मेरी हर हेल्थ का बहुत अच्छा लगा. लेकिन मेरा प्रॉब्लम शायद लंबा है, तो इसका ट्रीटमेंट भी लंबा रहेगा. और बस मुझे अच्छा लगा. physio35 बहुत अच्छा है. તો દર્શક મિત્રો, આપણે વાસ્તવિક ફિઝિયોની વાત કરીએ છીએ ને, જે વાસ્તવિક કિસ્સા છે તે પણ આપણી સામે અહીંયા ઉદાહરણ સ્વરૂપે આપણે મૂક્યા છે અને આ જ આપણે બતાવે છે કે કેટલી સેવા પ્રવૃત્તિ સાથે આ પ્રવૃત્તિ આગળ વધી રહી છે. છેલ્લે એક સંદેશ રૂપે જો વાત કરવામાં આવે તો અંતમાં સુરેન્દ્રજી એક સવાલ પૂછવો છે કે આપને લાગે છે કે આ જે દર્શક મિત્રોના જે રિવ્યૂ આવ્યા છે, જે દર્દીઓના રિવ્યૂ આવ્યા છે, આપને લાગે છે કે આપણું મિશન સફળ થઈ રહ્યું છે? ટૂંકમાં જણાવશો. नेहल भाई, थैंक यू सो मच. मुझे ये मौका मिला कि मैं टीवी के माध्यम से पूरे गुजरात में ये मैसेज पास कर सकता हूँ कि प्लीज़ अपने मेहनत के पैसे को लोगों के प्रमोशंस पे, जो एडवर्टाइजमेंट्स है उसको देख के आप अपना पैसा मत वेस्ट करिए. फिजियोथेरेपी में कोई एडवांस फिजियोथेरेपी में कोई रोबोट्स की ज़रूरत नहीं होती है. एक आम आदमी 100% हम जो करा रहे हैं उस फिजियोथेरेपी से अच्छी तरह रिकवर हो जाएगा. तो मेरी रिक्वेस्ट है कि बड़े बड़े एड्स, बड़े बड़े प्रमोशंस, रोबोट्स, ये वो सब देख के ये जो आजकल दिखावा चल रहा है उसको
इनटू मार्क मारिए, मेरी रिक्वेस्ट है उसको कैंसिल करिए, ऐसा कोई जरूरत नहीं है। दुनिया भर में फिजियोथेरेपी इसमें जो ट्रीटमेंट पॉपुलर है वही ट्रीटमेंट हम आज यूएस का हो या यूके का हो, सेम मेथड हम यहाँ इंडिया में अप्लाई कर रहे हैं और बहुत ही सेटिस्फाइड पेशेंट है। मेरे पास करीबन 1800 पेशेंट आके एक साल में आके जा चुके हैं, तो सेटिस्फाइड है। मेरे सेंटर पे आइए, पेशेंट से बात करिए, मैं बात कर रहा हूं उससे नहीं है। मेरी रिक्वेस्ट बार बार यही है, मेरे यहाँ सेंटर में आइए और पेशेंट का फीडबैक लीजिए, फिर डिसाइड करिए। और हमारे यहाँ सर सबसे महंगा मेरा हृदय से है जो 350 रुपया ले रहा है। बिल्कुल। चलो એટલે દર્શક મિત્રો આ એક મેસેજની અંદર બધી જ વાતો આવે છે એટલે આગળ હું કોઈ વાત નહીં કરું। સુરેન્દ્રજી આપ અહીંયા આવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર। ડૉક્ટર મયુર સોલંકી આપનો પણ ખૂબ ખૂબ આભાર। ડૉક્ટર ધ્રુવિકા પટેલ આપનો પણ ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ દેવભાઈ। તો દર્શક મિત્રો આપને થતું હશે કે અમારે પણ આ ક્લિનિકનો સંપર્ક કરવો હોય, ડૉક્ટર સાહેબનો સંપર્ક કરવો હોય તો ક્યાં કરવો? નોંધી લેશો આ સરનામું। हृदय से नंबर 3 ग्राउंड फ्लोर मौर्य अट्रिया ऑपोजिट अतिथि डाइनिंग हॉल नियर AIS स्कूल बोडकदेव अहमदाबाद। हेल्पलाइन नंबर 7265920920। ईमेल ID info@physio@35.com। वेबसाइट www.physio@35.com। Our physiotherapy centers शाहीबाग, साउथ बोपल, कांकरिया, बोडकदेव। તો દર્શક મિત્રો આપ સૌ તંદુરસ્ત રહો તેવી શુભકામના સાથે નમસ્કાર।